કેમ છો મિત્રો? તો આ જે ચેનલ છે તે મેં 2017માં ચાલુ કરી હતી અને ત્યાં શરૂઆતના સમયના અંદર 2 થી 3 વિડીયો અપલોડ કર્યા હતા અને તેના પર તમે સરસ મજાનો પ્રેમ બતાવ્યો હતો અને તમે જાણો છો કે પ્રેમ આપી રહ્યા છો અને આ રીતના પ્રેમ આપતા રહેજો. વેલકમ ટુ ઓલ ફ્રેન્ડ્સ. આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જવાના છીએ ફૂલોની નગરીમાં. તમે નિહાળી શકો છો કે કઈ નગરી છે, તો વિડીયોમાં બના રહો. ચાલો જઈએ. પેટ્રોલ પુરાવી લઈએ મિત્રો. પપ્પા મમ્મી બધા નીકળી પડ્યા છીએ. બંધ થઈ ગયો છે, સાઈડમાં બધું બ્લોક કરેલો છે રસ્તો. મિત્રો આવી પહોંચ્યા છીએ પપ્પા જ્યાં શિક્ષક તરીકેની જોબ કરે છે ત્યાં. જોઈ શકો છો આજુબાજુનું તમને એટમોસ્ફિયર હું બતાવું છું કેવું છે. તો આ ઉપરની બાજુએ વાંદરા બેઠેલા છે. સ્પેશિયલ અમને અહીંયા મૂકવા માટે ને આ જગ્યા જોવા માટે આવ્યા હતા, તો તમને પણ બતાવીએ છીએ. તો મિત્રો ટેરેસ પર જઈએ. પાણીની ટાંકી છે. મમ્મીને સાફ સફાઈ કરી રહ્યા છે ઘરની. તો મિત્રો નજીકમાં એક શિવ મંદિર છે અને આજે શ્રાવણીય સોમવાર છે, તો બંને જણા જઈ રહ્યા છીએ. જોઈએ તમને બતાવીએ મંદિર ક્યાં છે. કાકા તો એમને કીધું હતું આ બાજુ છે, જોઈ લઈએ છીએ. પેલું છે હજી. હા પેલું છે. નગાણા જે છે પેલી બાજુ છે. નગાણા જે ગામ છે થોડું દૂર છે. હા અહીંયા શિવ મંદિર ખરું કે? શિવ મંદિર, શિવજીનું મહાદેવનું મંદિર નીચે છે ને. ઓકે. સોમવાર હોવાથી બંને આજે ઉપવાસ કર્યો છે. અમાઈ જા કહું તો શું, આ બંદર છે, બેસી રહ્યા છે. અને આ છે પીલુચા પ્રાથમિક શાળા, પગાર કેન્દ્ર શાળા છે. સ્કૂલ, હા એક્સિલન્સ શાળા છે. આ છે શિવ મંદિર જ્યાં જવાનું છે. બંને દર્શન કરીશું, તો તમને પણ દર્શન કરીએ મિત્રો. બના રહો વિડીયોમાં. આ બીલીનું ઝાડ છે કે જે શિવજીના પાંદડા ચડે છે. અહીંયા પાણીથી અભિષેક કરી રહ્યા છે કાકો. આપણે પણ પાંદડા તોડી લઈએ અને શિવજીનો અભિષેક કરી લઈએ છીએ. આ લકીર જે છે ને આપણે ઓળખતા નથી એવું આપણા શાસ્ત્રોમાં કીધેલું છે. કોઈને ખબર હોય કેમ નથી ઓળખતા કોમેન્ટમાં લખી શકો છો. લઈ લે પકડ, લે પકડ, ફોન પકડ, એમને તોડી લે. એક ચડાવ તો આવી જાય. મિત્રો શિવજીના પર ચડી દઈએ. ચલો. શિવર્ધનમ ઉર્વાર્કનમ બંદર મુક્ત મોક્ષમાં પદાત. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વાર્કનમ તરફામતા. શિવજીના જે છે એનું ભોળાદેવ કહેવાય છે, કારણ કે બધી મનોકામના શોર્ટ ટાઈમમાં આપણી પૂરી કરતા હોય છે. અને બધા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે દર્શન માટે. તમે આજુબાજુ જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાનું મંદિર છે અને આપણને પરમ શાંતિની અનુભૂતિ થાય છે. પણ દર્શન કર્યા છે હું માનું છું. તો અહીંયા પણ જો પ્રાણીઓનો પણ શિવજી પ્રત્યે એટલો જ પ્રેમ છે. આ બંદર તો તમે જોઈ જ રહ્યા છો, કૂદી જ રહ્યા છો ઉપરની બાજુએ. આજે સ્કૂલ હતી, મારે પણ હતી, આને પણ હતી. બંનેને પણ રજા મૂકી દીધી છે. સરસ મજાનું ગામ છે નહીં? બહુ મસ્ત ગામ છે. ચાલો દૂર દૂર ઘર છે પણ આમ સરસ મજાની જગ્યા છે. ગ્રામ પંચાયત જોઈ શકો છો.
તો ગામનો વિકાસ ખૂબ જ સરસ મજાનો છે. અહીંયા મિત્રો જીનાલય છે, સરસ મજાનું. જઈ શકાય એવું નથી, જવાય પણ હાલ કદાચ બંધ જ છે, કે જવું થોડું સંભવિત નથી. ખુલ્લું છે, જવા દેશી લે હેડો હેડો અંદર હેડો, જોઈ લઈએ, હેડો જોઈ તો લઈએ મિત્રો કેવું છે. આવી ગયા છે, આજુબાજુથી જોઈ શકો છો, પણ બંધ છે બધું. અહીંયા આજુબાજુ કોઈ છે નહીં. તો જૈનોના દેરાસર અથવા તો જીનાલય અને કહેવાય છે. આવી ગયા છે, એટલે હેડ ફટાફટ હાથ પગ ધોઈ લઈએ છીએ બધા. નીકળી પડ્યા છીએ હવે તૈયાર થઈને ફૂલોની નગરી તરફ જવા માટે. એક ભાઈ ગયા છીએ હવે ફૂલોની નગરી તરફ. ચાલો ફટાફટ ચલો આવજો. યુટ્યુબ ચેનલ છે એટલે યાદગીરી છે. સરસ મજાના પડોશી છે, એમનો સરસ મજાનો પ્રેમનો ભાવ આપ્યો. શું કરાયું તું? ચા પીવડાયો તમને. ચાલો ગાડી પણ નીકાળી દીધી છે પપ્પાએ, મમ્મી ને બધા નીકળી ગયા છીએ ફટાફટ. વિવેકભાઈ કેવું લાગ્યું અહીંયા અહીંયા ફર્સ્ટ ટાઈમ મુલાકાત લીધેલી છે બંને. અમે તો આવ્યા હતા, મમ્મીને જે હતા એ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. પપ્પા તૈયાર થઈ ગયા છે, તો જઈએ છીએ ફૂલોની નગરીમાં. આટલું ગોળ ફરી હોય લાય તો હું સીધી આટલાથી આટલા ના આવી જાય ને. તો આવી જવા પણ એ તો ધીમે ધીમે લાવી પડે ગાડી. મમ્મીને તો બેસી ગયા છે, આપણે બેસી જઈએ. ચલો પાણી ભરી ગયું છે બધી બાજુ. ચોમાસાના દરમિયાન બધા ખેતરમાં પાણી ભરી ગયું છે. આ બાજુ વરસાદ વધારે લાગે છે નહીં. વડગામનો એક સરસ મજાનો કિસ્સો છે. એટલા અશોક જે છે આપણો ભાઈબંધ, એના લગ્નમાં લફજન લોબા થઈ ગયા હતા. તે રીતે નથી હતા, લફજન લોબા થઈ ગયા હતા. અને આ હોસ્પિટલના અંદર જ છે. આજે તમને હોસ્પિટલ દેખાય ને, કેટલા પેલી પેન લેતા હોય તો પડી જાય એટલે પેલો લેવા તો ના જોયો, પણ એને એવું કીધું ખબર છે કે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી પાડા. તું ઓળખી ના હાક્યો, મને ઓળખી ના હાક્યો. આ જે હું સ્કૂલમાં ભણેલો હતો એની બસ છે. તો આવી પહોંચ્યા છીએ આપણે પાલનપુરમાં. પાલનપુરને ફૂલોની નગરી પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા જે નવાબ જે હતા એ ફૂલોના શોખીન હતા. અને તમે જાણો છો 17મી બનાવટ અહીંથી થાય છે, કે જે સૌથી મોંઘું અત્તર બનતું હોય છે. માટી અત્તર તમે નામ સાંભળ્યું છે. અને અહીંયા જ કામ છે આપણું. અહીં એક ભાઈ છે, એમને મળવાનું છે. થોડું એ બતાવી દઈએ આવીને. તો અહીંયા પણ અમે મોસ્ટ ઓફલી એજ્યુકેશન જે છે અહીંયા મેળવેલું છે પાલનપુરમાં. બનાસ ડેરીના સ્થાપક છે, એમનું સરસ મજાનું પુતળું મૂકેલું છે અહીંયા. અને આ જે સર્કલ જે છે એને ગઠામણ સર્કલ કહેવામાં આવે છે. બ્રાન્ચ શાળા નંબર 1 પાલનપુરના અંદર રાતના કેટલા વાગે? 12 વાગે અમને શિક્ષક તરીકેનો ઓર્ડર મળ્યો. 2000 સાલની વાત કરું છું. પાલનપુરમાં આવી ગયા છીએ. વિવેકભાઈ બધા કેટલા વર્ષે આવી ગયો? 2 વર્ષે આવ્યા છીએ. મમ્મી એને બધા આવી ગયા છીએ. તો આ જે છે આમાં પણ અમારી બહુ જૂની યાદો છે. મોસ્ટ ઓફલી જે ભણતર જે છે અહીંયાથી જ કરેલું છે.
કેવું લાગી રહ્યું છે? મસ્ત, સરસ. બાલ કપાવવા માટે પણ અમે અહીંયા આવતા હતા, બધું ખાવા માટે આવતા હતા. ના ના અહીંયા આવતા મંચુરિયન ખાવા. આ ચાઇનીઝ લખેલું છે ત્યાં મંચુરિયન ખાવા માટે આવતા, તો એની પણ બહુ મસ્ત મજાની યાદો છે. અહીંયા વડાપાવ મળતો સ્વાદ ના અંદર. તો પાલનપુરથી નીકળીને આવી ગયા છીએ પાછા પપ્પાની સ્કૂલમાં નગાણામાં. કૈલાસબેન ફર્સ્ટ ટાઈમ આવ્યા તમે? મમ્મીને પૂછીએ, તમે આવેલા છો પહેલાં? હા, એકવાર આવેલા છે. એક વખત આવેલા છે. પહોંચી ગયા છીએ બધા. તો કંઈક વાયુ છે એમને. શું વાયેલું છે અહીંયા? કિચન ગાર્ડન છે. કિચન ગાર્ડન શું વાયેલું છે અહીંયા? દૂધી ને બધું વાવીએ છીએ. દૂધી છે. આ સરસ મજાનું વાયેલું છે એમને. શું વાયેલી છે અંદર? મેથી ને બધું. મેથી ને બધું વાવે છે અંદર. મેથી વાયેલી છે. અને આવું બનાવ્યું બાજુ પણ ઓદરો ખાઈ ગયો. આ બાજુ એનો શેડ બનાવ્યો. ઓદરો ખાઈ ગયો છે. ચંબા એને સરગવાનો છે. મીઠા મીઠા સરસ. મીઠા સરગવાના ઝાડવા આવ્યા છે. સર ચાલુ થઈ ગયું છે. જોઈએ તમને બતાવીએ સ્કૂલ, કારણ કે રોજ આવવું શક્ય નથી, પણ આજે મોકો મળી ગયો છે. સ્કૂલમાં તો બધા એક સરસ મજાની યાદો જોડાયેલી હોય છે દરેક જણાને. સાચી વાત ને? બરાબર છે. તો આ ધ્વજવંદન કરવાનું છે. ફર્સ્ટ ટાઈમ આવી તું? ફર્સ્ટ ટાઈમ આવી નહીં? કેવી લાગી સ્કૂલ? મસ્ત સ્કૂલ છે. મમ્મી ફટફટ આવી જાય, હેડ હેડ ફટાફટ આવી જાય. પલડીએ ને કૈલાસબેન રહી ગયા છે. આ ઓફિસ છે, કાર્યાલય. પપ્પાને આવી ગયા છે અંદર. તો આ સ્ટાફ રૂમ છે. બધા શિક્ષકો ગોઠવાઈ ગયા છે ને ગુડ બાય કહી દઈએ છીએ. હવે નીકળી ગયા છીએ સ્કૂલથી. શાહ જે પરિવાર કહેવાય એમને બનાવેલી છે. એ કોઈ બંધ કરી ફટાફટ. પિસ્સા આ જે સ્કૂલ છે એનું નામ છે. ચલો બેસી જઈએ ફટાફટ. હવે જઈ રહ્યા છીએ હિંમતનગર સોસાયટીમાં પહોંચી ગયા છીએ મિત્રો. ફટાફટ ઉતરી જઈએ. ચલો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.